કરી થેપલા જે કર્યું ખાઈને હુઈ જાય. આટલી જ વાતો હોય, કચરા જેવી વાતો. એમાં પછી ત્યાં શંકાઓ ચાલે કે રોજ સાંજે શું થતો હશે, શું વાતો કરતા હશો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારી દીકરીને કહેવાનું કે બેટા હવે તારું ઘર છે, તું ત્યાં રહીશ, એમાં તારી શોભા છે, એ ઘરની શોભા છે, અમારી શોભા છે. હા, કઈ મહિને 2 મહિને કઈ વાત હોય કરવું હોય તો તારે ફોન કરો, બાકી બેટા તું ત્યાં રહે શીખી, એમાં અમે આનંદમાં જ છીએ. આવી સલાહ થાય. બીજી સલાહ આપવાની, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું તમારી દીકરીને કહેજો 2 વર્ષ સુધી મૌન રહે. મૌન એટલે સજેશન નહીં કરવાના. આ તો અત્યારે બીજા અત્યારે કોંગ્રુઅન્સ જનરેશન ચાલે છે, એટલે જૂની પેઢી નથી ભણેલી અથવા ઓછું ભણેલી, અને નવી પેઢી ફાર્માસી અને MBA થયેલા છે. બહુધા ઘરોમાં શું હોય કે સાસુ 10 ધોરણ 5 ધોરણ કે BSc હોય અને છોકરી MBA થઈને જાય. પહેલે દિવસ સજેશન કરે કે મમ્મી આ રેફ્રિજરેટર છે ને થોડુંક જો આમ ખસેડી લઈએ. હવે રેફ્રિજરેટર આ દિશામાં ઘરમાં બધાને 8 વર્ષથી ફાવી ગયું છે, તું ફવડાવી દે, તું રેફ્રિજરેટર ફેરવી છે, તું ફરી જઈશ, તું ફવડાવી દે જલ્દી આ દિશામાં. 2 વર્ષ સુધી બોલવાનું નહીં. ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી, આ બહુ જ અગત્યની જે સાંભળજો પારિવારિક મૂલ્યો અને સંબંધો માટે, કે કદાચ એના સાસુ અને 2 દિવસ પછી ખોટું સહન કરી લેવાની પણ વાત નથી, પણ 2 દિવસ પછી ઘરમાં શાંતિ હોય ત્યારે પ્રેમથી કેવું પપ્પા તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી, મમ્મી તમે આ વાત આમ કરતા હતા પણ વાત આમ હતી. તો એના સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી સારા પરિવારમાંથી આવી છે, ભણેલી પણ છે ને સંસ્કારી પણ છે, એના મા બાપ એને સંસ્કાર આપ્યા છે. હવે એક બે પ્રસંગ બને ને એટલે દીકરી પ્રત્યે પણ, એટલે કે વહુ પ્રત્યે પણ સાસુ સસરાને આદર થાય. તમે ગમે તેટલા ભણેલા હોય પણ વડીલો સામે હાથ ઊંચો કરીને બોલ્યા કે ઊંચા સાથે બોલ્યા, યોર CA goes to dustbin, યોર MBA goes to dustbin, યોર ફાર્મસી goes to dustbin, બધું કચરા પેટીમાં જતું રહ્યું. તું ભણેલો છું એટલે શું વાત થઈ ગઈ? સામે વડીલ છે, વડીલ ઉંમરના છે, તારા સંબંધી છે. માતા પિતા કે સાસુ સસરા સામે બોલાય જ નહીં, અને બોલો ને તમારું બધું ભણતર લજવાઈ ગયું. એ ખોટું ખીજાય તો પણ એ વખતે સાંભળી જ લેવાનું, અને 2 દિવસ પછી શાંતિથી વાત કરો ને, ખોટું સહન કરી લેવાની વાત નથી કરતા, પણ એ સમય સાચવી લેવાનો, એ વખતે મર્યાદા રાખી લેવાની, એ વખતે વડીલોનું માન રાખી લેવાનું, તો જ કુટુંબ વ્યવસ્થા પડે. મેડ ફોર ઈચ અધર કપલ હોય એમાં 70-30 રેશિયો હોય છે. 70% બધું ગુડી ચાલે, 30% તો કોમ્પ્રોમાઇઝ ટોલરન્સ ચલાવી લેવું પડે. કેવું આગળ બધા 20-20 30-30 વર્ષના અનુભવી છે, પૂછી લો કેવું. કોઈ એમ કે મારા ઘરમાં બધું આપણું ચાલે તો એ સમજવાનું 100% ખોટું બોલે છે. બાપુ વાત બરોબર છે 100%. કારણ કે વ્યક્તિઓ છે, સંબંધો છે, લાગણીઓ છે, તો ઘરમાં બધા સરખા છે. એવરી મેન્સ મિશન નામનું પુસ્તક હમણાં કોરોનામાં વાંચ્યું, બહુ સરસ પારિવારિક મૂલ્યો માટે લખેલું છે. એમાં બહુ જ એક સરસ વાત લખી છે કે પરિવારમાં 50 વર્ષની ઉંમરની વ્યક્તિ જે પરિવારનું ભરણ પોષણ કરે છે, પરિવારના સુખ માટે એનો જેટલો ભોગ છે એટલો જ એક 2 મહિનાનું નાનું બાળક એના સ્માઇલ એ પરિવારને આનંદ આપી શકે છે. બેયનો સરખો ભોગ છે, સરખું પાર્ટિસિપેશન છે. રેબેકા બીયર્ડ નામના લેખિકાએ બહુ સરસ પુસ્તક એવરી મેન્સ મિશન લખેલું છે. તો એમ પરિવારના દરેક સભ્યો પ્રત્યે આદર અને પ્રેમમાં લખ્યું છે કે બધાએ નક્કી કરવાનું કે હું મારા પરિવારમાં મારા મત પ્રમાણે જ ચાલે, મારા અભિપ્રાય પ્રમાણે જ ચાલે એવો આગ્રહ નહીં રાખું. ચલો હું બોલજો, હું મારા પરિવારમાં હું કહું એમ જ થાય, મારો અભિપ્રાય જ ચાલે એવો આગ્રહ ક્યારેય નહીં રાખવાનો. હવે બોલ્યા છો તો આમ થોડું પ્રયત્ન તો કરજો. હા, વ્યક્ત થવાનું, મનમાં જે વાત હોય એ પ્રેમથી કહેવાની, પણ પકડી નહીં રાખવાનું. એમાં જ પ્રશ્નો થાય છે. દિલ્હીમાં રોજ 60 ડિવોર્સ કેસ નોંધાય છે, મુંબઈમાં રોજ 80, 70, 80 આજુબાજુ, હૈદરાબાદ સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100. એટલે એટલો બધો તો શું વાંધો પડી જતો હશે તમને? આશરે મુંબઈમાં બાંદ્રામાં જે ડિવોર્સ કોર્ટ છે એટલે ફેમિલી કોર્ટ છે, એમાં જે રોજના કેસીસ આવે છે એમાંથી 5% કેસ તો 60 વર્ષની ઉંમરના મોટા થયા. કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમંગ એલ્ડરલી પીપલ? એટલે 60 વર્ષથી ઉપરના હોય એમાં છૂટાછેડા નોંધાવવા માટે આવે છે. એનું મુખ્ય કારણ શું છે? તમને હસવું આવશે કે 5 કારણમાંથી એક કારણ બેડરૂમમાં પંખાની સ્પીડ, એકને 1 ઉપર જોતો, એકને 5 ઉપર જોતો, એટલે બંને જણા રોજ 2-3 દિવસ સુધી પ્રેક્ટિસ કરો, 3 ઉપર આવી જાઓ. આમાં છૂટાછેડા ના લેવાય. પંખાની સ્પીડના કારણે છૂટાછેડા નોંધાય છે. બોલો, આશ્ચર્ય છે ને? અને ના પાવ તો એકાદ હૃદય વધારે ઉઠી લે, ખાટલા નીચે સુઈ જશે, પણ છૂટાછેડા થોડા લેવાય. બીજું કારણ અમંગ એલ્ડરલી પીપલ, 60 વર્ષથી ઉપરના લોકોમાં છૂટાછેડાનું બીજું મોટું કારણ કે અચાનક જ મારા જીવન સાથીને ડ્રેસિંગ સેન્સ જતી રહી છે. એટલે 60 થઈ ગયા, જબ્બો લેંગો પહેરેમાં બધું આવી ગયું. કેવું? એટલે આવા ક્ષુલ્લક કારણો, આ બધું તમે ઘર સભા કરશો એટલે મટી જશે. તમે પ્રયત્ન
પ્રમુખ સ્વામી મહારાજનું એક સુવાક્ય છે, જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. ઘર સભામાં તમે 5 મિનિટ નામ સ્મરણ કરશો. યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં સાબિત થયું, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગે સાયકોન્યુરો સોફ્ટવેરથી સાબિત કર્યું 4000 સબ્જેક્ટ્સ પર કે જ્યારે 10 મિનિટનું પણ નામ સ્મરણ, 12 મિનિટનું પણ નામ સ્મરણ નિયમિત થાય તો 4 થી 12 વર્ષના બાળકો છે એમની યાદ શક્તિમાં 25% વધારો થાય. 12 થી 22 વર્ષના જે તરુણો અને યુવાનો છે એમને 20 થી 25% વિલ પાવર અને કોન્ફિડન્સ વધે છે. 22 થી 60 વર્ષના છે જે બૌદ્ધ અહીંયા આપણે બેઠા છીએ એ લોકો પણ નિત્ય 12 મિનિટનું નામ સ્મરણ કરે, એ લોકોને બફર કેપેસિટી વધે છે. એટલે શું? દુઃખ સહન કરવાની શક્તિ. કારણ કે જેટલા ઝાટકા આવે બધા આ ઉંમરમાં જ આવે. અને જે 60 થી 80 વર્ષના ઉપરના છે, જે લોકો નિવૃત્ત છે અને વૃદ્ધ છે, એ લોકો નિત્ય 12 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરે તો એ લોકોને સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. એટલે બહુ જ વૈજ્ઞાનિક ઢબે પ્રયોગ થયેલી આ વાત છે. ભગવાનના નામ સ્મરણ કરવાથી તમારી યાદ શક્તિ વધે છે, તમારો આત્મવિશ્વાસ વધે છે, તમારું મનોબળ વધે છે, તમારું દુઃખ સહન કરવાની શક્તિ વધે છે અને તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ચલો મોક્ષ અને સ્વર્ગની વાત પછી, પણ આ 5 લાભ થતા હોય તો પણ નામ સ્મરણ કરવું જોઈએ કે નહીં? હા કે ના? જોરથી બોલો તો. જે કરતા હોય એને ધન્યવાદ છે, ના કરતા હોય આ લાભ સમજીને પણ એકવાર 10-15 મિનિટ રોજ કરજો. 10-15 મિનિટ રોજ કરજો. આપણે આખી પૃથ્વીનો વહીવટ વ્યવહાર નથી, ખબર છે ને, ખાલી ઘરનો જ છે. અત્યારે રશિયા યુક્રેનની બાબતમાં આપણી પાસે પુતિને સલાહ કે ઝેલેન્સ્કીએ સલાહ માંગી નથી, એ ખબર છે ને? ના તો ખબર હોવી જોઈએ, એમ પણ જરૂર નથી. ચિંતા કરનારા બધા આપણા વડીલો દિલ્હી બેઠા છે અને યોગ્ય ચિંતા કરે છે અને યોગ્ય રીતે વર્તે છે. આપણે ખાલી આપણું ઘર સંભાળીએ ને એટલે બહુ મોટી સમાજ સેવા છે, ખબર તને? અને બહુ મોટી દેશ સેવા છે. જો તમે તમારા સંતાનોને સંસ્કારિત કરો, તમારા ઘરમાંથી એક સરદાર પટેલ તૈયાર થાય, તમારા ઘરમાંથી એક ડોક્ટર વિક્રમ સારાભાઈ તૈયાર થાય, કઈ કક્ષાની વાત થઈ? એવો સંકલ્પ. એટલે ભગવાનમાં શ્રદ્ધા કરાવશો તો આટલા બધા લાભ માટે પારિવારિક મૂલ્યો માટે આપણે 3 વાત. એક, પરિવારને સમય આપવો.